અમૃત સરિતા ભાગ 1 પ્રકરણ 9। ગોપાળાનંદ સ્વામીએ વચનામૃતો ગુણાતીતાનંદ સ્વામીને અને શુકમુનિ જેવાને પણ સમજાવ્યા। એ કાગળ ઉપર નહોતા મુકાયા, એ સમજૂતી કાગળ ઉપર મુકાઈ નહીં, એટલે આપણને અત્યારે વાંચવા મળતી નથી। એ નથી મળતી એમ લાગ્યું એટલે શ્રીજી મહારાજે પોતાના મહાન અનાદિમુક્ત પૂજ્ય બાપાશ્રીને પૃથ્વી ઉપર દ્રષ્ટિગોચર કર્યા અને એમણે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા લખી। એ બેસ્ટ ગાઈડ છે, પ્રમાણભૂત ગાઈડ છે। એ પ્રમાણભૂત માર્ગદર્શિકા સર્વોપરી તત્વજ્ઞાનની પ્રમાણભૂત માર્ગદર્શિકા છે। આવી હજી સુધી લખાઈ નથી, અને કોઈ લખવા જાય છે તો ભૂલો કરે છે, કારણ કે ત્યાં દિવ્ય સ્થિતિમાં પહોંચ્યા ન હોય ને લખે એમાં શું ભલીવાર હોય। એવી આ ટીકા સત્પુરુષનું માર્ગદર્શન છે એવું સમજાવે છે। તો આ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરીને કેટલો બધો ઉપકાર કર્યો એવા અનાદિ મુક્તરાજ બાપાશ્રીને સત્સંગ કેમ ભૂલી શકે? જો ભૂલી જાય તો થોડું કૃતજ્ઞપણું ન કહેવાય? સાચી વાત, એટલે નહીં ભૂલવું જોઈએ। એટલે એ પ્રદીપિકા ટીકા ભગવાનનો મહિમા, ભગવાનનું સ્વરૂપ સમજાવે છે।